નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ઉપલેટામાં અનેક જગ્યાએ હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું। રાજકોટ જિલ્લાના ઉપલેટાની વાત કરવામાં આવે તો ઉપલેટામાં પરંપરાગત રીતે હોળી પ્રગટાવી પૂજા અર્ચના કરવામાં આવે છે। ફાગણ સુદ પૂનમની સંધ્યાએ ઉપલેટામાં હોળી રશિયામાં થનગનાટ જોવા મળ્યો હતો અને ધાર્મિક રીતે જોવા જઈએ તો હિરણ્યકશ્યપ નામનો એક રાક્ષસ હતો, તેને પ્રહલાદ નામનો એક પુત્ર હતો। તે પ્રભુ ભક્તિ કરે તે રાક્ષસને ગમતું ન હતું, એટલે તેને હોલિકા નામની બહેને કહ્યું કે તેના પુત્રને સજા કરવા હોલિકાને કહ્યું। ત્યારે હોલિકાને અમર ચુંદડી હતી, તે ચુંદડી પહેરીને આગમાં પ્રહલાદને ખોળામાં લઈને બેસી ગઈ, પણ પવનના લીધે ચુંદડી હોલિકા ઉપરથી ઉડીને પ્રહલાદ પર પડેલ અને હોલિકા બળી ગઈ। આમ પ્રહલાદ બચી ગયો અને ત્યારથી આ તહેવાર ઉજવવામાં આવે છે। ત્યારે લોકો દ્વારા હોળીમાં ધાણી, ખજૂર, મમરા, શ્રીફળ જેવી આહુતિઓ આપવામાં આવે છે અને પૂરી શ્રદ્ધા અને ભક્તિથી પરંપરાગત રીતે હોળીની પ્રદક્ષિણા કરવામાં આવે છે। ત્યારે ઉપલેટાના અનેક વિસ્તારોમાં હોળી પ્રગટાવવામાં આવેલ છે અને દરેક લોકો દ્વારા આ ઉત્સવને ભક્તિભાવથી ઉજવવામાં આવે છે। રિપોર્ટર ભાવેશ ગોહિલ, ઉપલેટા। નમસ્કાર, મારું નામ બુમતરે દિયા ભાવિનભાઈ છે। આજ રોજ હોળીના પર્વ પર અમારા ચોક નવયુગ યુવા ગ્રુપ દ્વારા આયોજિત કરવામાં આવેલ હોલિકા દહન એ ખૂબ જ સુશોભનીય છે। ખરેખર તો હોળીનો તહેવાર એ આપણે ગુસ્સો, આપણે ક્રોધ તથા બીજા પ્રત્યેની ખરાબ લાગણીને હોમી દેવાનો તહેવાર છે। હોળી અને ધૂળેટી એ રંગોનો તહેવાર છે। આસપાસના ઘણા લોકો તથા ભક્તજનો અમારે અહીં હોળીના તહેવારમાં ખાસ કરીને આવતા રહેતા હોય છે। મનોજભાઈ ગોહિલ, ઉપલેટા વાલ્મીકી સમાજના પ્રમુખ। જે હિન્દુ ધર્મ શાસ્ત્ર અનુસાર હોલિકા દહનનો કાર્યક્રમ ઓલ ઇન્ડિયામાં થતો હોય છે। જે ઉપલેટા વાલ્મીકી સમાજ પણ હાલ આ ધર્મને આ દિવસોને વર્ષોથી આ હોલિકા દહનનો કાર્યક્રમ યોજતા આવે છે। આજે પણ આ દિવસોને હોલિકા દહનનો કાર્યક્રમ અમારા વાલ્મીકી સમાજના સમગ્ર બહેનો, ભાઈઓ, યુવાનો, છોકરાઓ, મિત્રો બધા મંદિરના મહંત સહિત અમે બધા આ કાર્યક્રમ। નમસ્કાર, જય હિન્દ, જય ભારત। હું ભાઈ બુમતારિયા। અમારો ચોક એટલે કે નવયુગ ચોક અને અમારું આખું ગ્રુપ નવયુગ યુવા ગ્રુપ આયોજિત દર વર્ષે અમારા આ વિસ્તારમાં હોળીનો પર્વ ખૂબ જ સરસ મજાના હર્ષ ઉલ્લાસથી ઉજવવામાં આવે છે અને હોળીના તહેવારમાં આસપાસના સમગ્ર લોકો ખૂબ સાથે મળી અને અમે તહેવારની ઉજવણી કરીએ છીએ। આસપાસના લોકો પોતાના બાળકોને લઈ અને વાર કરવા માટે પણ અહીં આવે છે ડીજે સાથે। અને ખરેખર હોળી એટલે મારા મતે તો એવું છે કે આપણા શરીરની અંદર, આપણા મનની અંદર કોઈ વ્યક્તિ પ્રત્યે એવો દ્વેષ હોય, કોઈ પ્રત્યે ખરાબ ભાવના હોય, એક આપણી એવી જે ખરાબ વિચાર શક્તિ હોય, તો એને આપણે હોળીમાં હોમી દેવાની છે અને આજથી એક નવું જીવન જીવવાના વિચાર કરવાના છે। એનું નામ જ ખરેખર હોળી। અને સાથે જો સાયન્ટિફિક રીતે વાત કરું તો હોળી આજના સમયમાં આ માહોલમાં એટલા બધા બેક્ટેરિયા હોય છે કે દરેક ઘરે ઘરે શરદી ઉધરસના અસર હોય છે। તો હોળીને હિસાબે અને આ છાણાની હોળીને લીધે આ વાતાવરણ શુદ્ધ થાય છે, આપણું શરીર તંદુરસ્ત બને છે અને એ પણ એક સાયન્ટિફિક રીતે ખૂબ સારી વસ્તુ છે। સ્કૂલ બોર્ડ આજે પૂરા ભારતનો તહેવાર છે હોળી દિવસ, હોલિકા દહન। આજે હોળી મિત્રો આપ સૌ કોઈને ખ્યાલ છે કે હોળી જે તહેવાર જે છે એ આજે એક પ્રહલાદજી આપણે હતા અને એમને એની જે હોળીમાં જે એમના જે હોલિકા દહનમાં જે રક્ષા કરેલી છે, તો એના માટે આખે પૂરા વિશ્વમાં, પૂરા ભારતમાં આજે આ તહેવાર ઉજવવામાં આવે છે અને લોકો હોશે હોશે અને દિલથી આ તહેવારને ઉજવે છે। આમાં ટૂંકો સાર કેવો નથી છે